દિવસ છે જે ગરબા રમવાની આપણે આખું વર્ષ રાહ જોતા હોઈએ છીએ. તે નવરાત્રીનો ઉત્સવ આજે આપણે આવી પહોંચ્યો છે. મુંબઈ સમાચારની ટીમ ઇન્ડોર ગરબા સારમાં આવી છે. ત્યાં આપણે લોકો અહીંયા આવેલા ખેલૈયાઓને પૂછ્યું કે તેઓનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, તેઓને બહારના ગરબા કરતા ઇન્ડોર ગરબામાં કેટલી મજા આવે છે. મુંબઈમાં નવરાત્રિના બીજા દિવસે પણ મેઘરાજા તો મન મૂકીને વરસ્યા, પણ ઇન્ડોર ગરબાના ટ્રેન્ડે આ વખતે મુંબઈના ખેલૈયાઓને બચાવી લીધા. મુંબઈની ટોપની હોટલમાં ગરબા રમવા એ એક પ્રકારનું પ્રિવિલેજ તો છે જ. કોઈ પણ પ્રકારની ચિંતા વગર બસ માતાજીની આરાધનામાં મન મૂકીને રમ્યા કરવાનું. જાણીએ આપણે ખેલૈયાઓ શું કહે છે. વેલ એકચ્યુઅલી હું કચ્છથી છું, તો અમે તો બોર્ન થયા છે ત્યાંથી જ ગરબા રમીએ છીએ. So yeah, it's after 5 years of age. I'm right now 40, so you can say from 35 years definitely I've been playing Garba. તો એકચ્યુઅલી અમે લોકો જ્યારે પણ કરીએ ત્યારે પેચીસ લઈએ, આ લઈએ, ત્યાંથી ઘણું બધું લઈ આવીએ, પછી અહીંયા આવીને સીવીએ ને એવું કરીએ. બટ હવે તો રેડીમેડ પણ એટલું મળે છે દેટ એકચ્યુઅલી કમી નથી જોવા જઈએ તો. બટ ડેફિનેટલી હું વધારે કચ્છથી પ્રિફર કરું ત્યાંનું લેવું, કારણ કે ત્યાંનું કામ અહીંયા જોવા ન મળે. અહીંયા વધારે કમર્શિયલ છે. ત્યાં એકચ્યુઅલી લોકો બધા એક સરખે રમે, એ ત્યાંની મજા અલગ જ છે. એ તમે અહીંયાથી કમ્પેર ના કરી શકો. અહીંયા ઇટ્સ મોર કમર્શિયલ, તમને બોલો મસ્તી નહીં જોઈએ. તો મુંબઈના ગરબામાં તમે શું મિસ કરો છો જે ગુજરાતમાં છે? નહીં, એકચ્યુઅલી મુંબઈમાં ત્યારે તમને આ જ ગમે, તમને એ ના ગમે. ત્યાંની જે મજા છે એ ત્યાંની મજા છે, એ તમે અહીંયા ના માણી શકો ને અહીંયાની અહીંયા છે. હું તો કહું બેઉ પોતપોતાના રીતે તમને એન્જોય કરવા માટે બરાબર છે. બહુ ટાઈમ થઈ ગયો નાનપણથી ગરબા રમે છે. હા, 5-6 વર્ષ તો થઈ ગયા. ગુજરાતી છો બંને? એટલે હું તો કચ્છી છું, હું ગુજરાતી છું. એટલે ગુજરાતમાં આપણે લોકો નવરાત્રીમાં અમે છોકરાઓને તો કુર્તાનું ટેન્શન ના હોય, બટ પાસીસના લગભગ 5,500-6,000 થઈ જાય, કેમ કે બધી જગ્યાએ અલગ અલગ જઈએ તો લઈએ. પણ કેવું થાય કે પછી હર વર્ષે નવા ના લઈએ, પણ ક્યાંક એટલા માટે કે પછી નવરાત્રીમાં પણ ચાલે તો એ વિચારીને જ કુર્તા લઈએ. છોકરીઓની જેવું નથી કે ખાલી નવરાત્રીમાં, નેક્સ્ટ યર રિપીટ કરો છો? અમારે ખાલી નવરાત્રી નહીં, દિવાળીમાં બી પહેરાઈ જાય, લગ્નમાં બી પહેરાઈ જાય, બધું પહેરાઈ જાય. એટલે ગુજરાતમાં અમે લોકો જ્યાં ગયા હતા ત્યાં એક જ સ્ટેપ ચાલતું હતું ને અમે લોકો અહીંયા મુંબઈના સ્ટેપ કરતા હતા, તો એ લોકો અમે જોઈને એટલે એમ લોકોને એસ્ટોનિશિંગ લાગતું હતું. અરે આ શું કરે. એ લોકોના ગરબા પૂરા અલગ જ. આપણે અહીંયા પોપટ અને રમે, એ લોકોના ડાકલા રમે, એ લોકો પૂરું અલગ રમે. તો અમે તો અડધો ટાઈમ તો અમે જોવામાં જ રહી ગયા કે એ લોકો શું રમે છે, અને જોવામાં એટલી મજા આવી ગઈ કે અમે અમારો રમવાનો ભૂલી ગયા. અમે તો 4-5 yearsથી આવીએ છીએ. બસ 4-5 બાળપણથી નથી, મહારાષ્ટ્રમાં 4-5 years. ઇન જનરલ તો નાનપણ. અને ઇન્ડોર ગરબા છે આ વખતે, તો વરસાદનું કોઈ ટેન્શન નહીં, ભીડ ભાડ નહીં, તો કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે, કેમ કે કાલે હજી બહુ વરસાદ પડી રહી હતી, પણ લકીલી આજે એટલી નથી. તો ઇટ્સ એકચ્યુઅલી બેસ્ટ, ડોગમાં હોય ને બહુ સારું લાગે. વરસાદનું ટેન્શન નહીં, કપડાનું ટેન્શન નહીં. મેન તો એકચ્યુઅલી યર બાય યર ખર્ચો વધતો જાય છે, બીકોઝ પાસીસના રેટથી વધતા જાય છે, તો એ હિસાબથી ખર્ચો તો વધતો જાય. ખાલી કપડા માટે કેટલો ખર્ચો થાય છે? કપડા માટે તો એવરી એક નવો ચણિયા ચોળી તો લઈએ જ, તો 2000 જેટલું ખાલી કપડામાં તો થઈ જ જાય. હા, કપડામાં એટલું નથી થતું, પાસીસમાં બહુ થાય છે. પણ અહીંયા પાસ પછી નહીં. કાર્યક્રમને હોસ્ટ કરવા માટે ખૂબ જ અનુભવ અને ધીરજની જરૂર પડતી હોય છે. જેમ જેમ લોકો મોડર્ન થતા જાય છે તેમ તેમની એક્સપેક્ટેશન્સ પણ વધતી જાય છે. પહેલાં માત્ર ચોકમાં વચ્ચે ગરબો મૂકીને ગરબા રમાતા હતા, પણ હવે એવું નથી થતું. જાણીએ આપણા ઓર્ગેનાઇઝર્સ અને સિંગર્સ આ વિશે શું કહે છે. જર્ની શરૂ થઈ એઝ એન એક્ટર. પહેલાં હું સ્ટેજમાં એક્ટિંગ કરતો હતો, અને પછી ઓલ ઓફ અ સડન કોલેજથી મેં સિંગિંગ ચાલુ કર્યું, અને પછી ઇટ વેન્ટ ઓન, ને માતાજીની કૃપાથી આજે અહીંયા સુધી પહોંચ્યા આપણે. એનર્જી ઓટોમેટિકલી માતાજીની કૃપાથી આવી જ જાય છે. એટલે એઝ એન આર્ટિસ્ટ તમને એવું ના હોય કે જો 50,000 ક્રાઉડ હોય તો તમારી વધારે એનર્જી હોય, પણ 5,000 ક્રાઉડમાં બી અમે એટલું જ ડાન્સ કરતા હોય, એટલું જ પરફોર્મ કરતા હોય છે, એટલું જ ગાતા હોય છે. અને આજે અહીંયા 5 સ્ટાર હોટલમાં સારામાં છે, તો બધાને જોઈને, લોકોનો જોશ જોઈને, બધાના આઉટફિટ્સ જોઈને, ને જે જોશથી બધા રમે છે એ જોઈને અમને વધારે જોશ ચડે છે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ક્રાઉડ. એટલે ક્રાઉડનો કેટલો જોશ છે, ને માતાજીની કૃપાથી આજ સુધી એવું બન્યું નથી કે એ લોકોનો જોશ કે અમારો જોશ થોડો પણ ઓછો થયો હોય આટલા વર્ષોમાં.
ના, મને ફોમો ન થાય, પણ મને એવું થાય છે કે એ લોકોને ફોમો થતો હશે કે દિલેશ આટલું સરસ ગાય છે ને સ્ટેજ પર આટલું પરફોર્મ કરે છે ને આટલા સરસ આઉટફિટ પહેરીને નાચે છે, તો એ લોકોને થોડું ફોમો ફીલ થતું હશે. યા રાસ ગરબાનું આયોજન સહારા સ્ટારમાં અમે બધા એક સાથે મળી પહેલી વાર કર્યું છે, બરાબર. પણ તમે એમ કહી શકો કે આર્ચી ખીલાણીએ તો પોતાના ગર્ભના સંસ્કારમાં જ ગરબા પામ્યા છે, કારણ કે એના પપ્પાનું આયોજન એટલે જિગ્નેશ ખીલાણીની પુત્રી છે ગૌરવવંતી, અને પપ્પાના પગલે પગલે ચાલી રહી છે. અને આ પહેલા વર્ષના આયોજનમાં અમારામાં સૌથી યંગેસ્ટ મેમ્બર પણ સૌથી સ્માર્ટેસ્ટ મેમ્બર હું કહી શકું એટલી સરસ ટેલેન્ટેડ દીકરી છે. અને રાજેશભાઈ તો કેટલા વર્ષ થયા ભાઈ તમને? 36-40 years. હા, 36 years મિનિમમ. પોતે 36 વર્ષના નહીં લાગતા હોય, પણ ગરબામાં એમની માહેરી 36 વર્ષથી છે. રમવાનું પછી એઝ અ જજ ગરબા પ્લેયર હતો અને એક હું પેલા રમવા જતો હતો, પછી હું જજ તરીકે જવા માંડ્યો અને આ વર્ષે આયોજક તરીકે, ઓર્ગેનાઇઝર તરીકે. એટલે માઇન્ડમાં એ હતું કે વરસાદ આવશે તો બચ્ચાઓ બધા પ્લેયર્સ જશે ક્યાં, તો અમે થિંક કર્યું કે આપણે એક એવો બેન્ક્વેટ કરે કે જેમાં આપણે વરસાદ નડે નહીં અને રોયલ લુક અને કહેવાય ને કે જે ફીલ છે એસી ની બધાને ગરમી ના થાય ને, એ પ્રમાણે અમે પ્લાન કર્યો તો આપણે આ વખતે આયોજન કર્યું અને અને બધા કેવું હોય મળી. બેન કે આયોજકો છે ને બધા પાર્ટનર હોય કે 8-10 આયોજકો ભેગા થાય અને ગરબાનું આયોજન કરે. પણ આ રોયલ રાસનું જે એક પરિવાર છે આયોજકોનું, જેમાં હું ખૂબ ગર્વથી નામ લઈશ કે અમારા ઉદયનભાઈ શાહ એટલે ન્યુક્લિયસ લાઇફસ્ટાઇલ, પછી અમારા તુષારભાઈ સોનીગ્રા એટલે કે બીટ 16 જેમનું બેન્ડ તમે જોઈ રહ્યા છો, અને આર્ચી ખીલાણી ઉભરતો સિતારો છે અને ડેફિનેટલી પરિવાર નહીં પણ દેશનું પણ નામ ગુંજતું કરશે એવી દીકરી છે. રીટા હરિયા, વૈભવી હરિયા એટલે સ્પાર્કલ એન્ટરટેનમેન્ટ એટલે અમારું ઇવેન્ટ મેનેજમેન્ટ બી અમારું જ છે અને આયોજન પણ અમારું છે. અને જય બોરા તો એ માઇન્ડફ્લિક્સ એમનું ટ્રાવેલિંગનું છે. તો અમે બધા છે ને કોઈ પ્રોફેશનલી અહીંયા નથી આવ્યું, અમે એક પરિવાર બની અને અમે ઈચ્છીએ છીએ કે યંગસ્ટર્સને એસી ગમે. ના, એટલે લાસ્ટ 36 years હું ગરબાના ક્લાસીસ કરાવું છું. હું પોતે પ્લેયર સારો હતો એટલે મેં ગરબાના ક્લાસીસ ચાલુ કર્યા. પછી રમવાનું છોડ્યું ત્યારે મેં જજિંગ સ્ટાર્ટ કર્યું. તો બધી જગ્યાએ જતો હતો જજ તરીકે, પણ પ્રોબ્લેમ એ જ થતો હતો કે વરસાદ આવે તો અમે રમશું કે આમાં કપડાં ખરાબ થશે આ તે. તો એક ડિસાઇડ કર્યું કે અમે વેન્યુ નક્કી કર્યા પછી અમે અમારા જે તુષારભાઈ છે એને સાથે લીધા ને અમે આ રોયલ રાસનું આયોજન કર્યું. અને એ એક આમાં ગઈકાલનો અમે રિસ્પોન્સ જોયો એ પ્રમાણે ફૂલ પેક્ડ હતું. અમે હાઉસફુલનું બોર્ડ મારવું પડ્યું અને મોર દેન 300-400 જણા પાછા આવ્યા. એટલે અમારું આ જે આયોજન કર્યું છે એટલે અમને એની સફળતા એ જ છે કે અમે બધાને લોકેશન વાઇઝ અને વગાડવાળા સાથે અમે બહુ જ સારું આયોજન કર્યું. ખટકે એ શું છે કે ટ્રેડિશનલ જે ઓથેન્ટિક ગરબા કહેવાય ને, માણસો જે ઠેસ મારીને કોઈ પણ ગરબા રમવા એટલે ઠેસ મારીને જ જમવું પડે, એ ઓથેન્ટિક ગરબા મેં બધાને શીખવાડ્યા છે. એમાં એક વર્લ્ડ ફેમસ સ્ટેપ થયો છે પોપટ, જે 36 વર્ષ પહેલા આખી દુનિયાને મેં શીખવાડ્યો છે, બરાબર. તો હું જે વાત કહું છું કે જે ઠેસ મારીને ઓથેન્ટિક રમવાનું એ નથી રમાતું, એ રમવું બહુ જરૂરી છે. માની ભક્તિ કરવી જરૂરી છે, એના કારણે તો તમે આગળ વધો છો. એટલે આસ્થા ખૂટે છે હજી. યસ, આસ્થા ખૂટે છે. માતાજી છે તો જ આપણે છે, એના વગર કાંઈ નથી. તમે ખાલી એન્જોય કરવા માટે રમો, જે વાત અલગ, પણ માતાજી પહેલા ને પછી તમે રમો.